આટલું બધું ક્રેઝ કેમ છે ગણપતિ બાપાનું કે ભાઈ હજુ તો 200 થી 250 દિવસ જેવું બાકી છે. તો જય દ્વારકાધીશ મિત્રો. અને આજે છે જાન્યુઆરી મહિનાની 5 તારીખ અને 8 થી 9 દિવસ જ બાકી છે ઉત્તરાયણ આવવામાં. અને આખા ગુજરાતમાં બધે જ ઉત્તરાયણની ફૂલ તૈયારી ચાલી રહી છે અને બધા પતંગો ચગાવવાનું બી ચાલુ કરી દીધું છે. એ તમે મારા બ્લોગમાં જોતા જશો. આખા ગુજરાતમાં મસ્ત રીતે તૈયારી ચાલી રહી છે. પણ વિચારવા જેવી એ વાત છે કે ભાઈ આપણા ગુજરાતમાં તો બધી તૈયારી ચાલી રહી છે, બટ મુંબઈ એક શહેર એવું છે જેમાં ગણપતિનો તહેવાર બહુ જ સારી રીતે ઉજવે છે. તો ગાઈઝ વિચારવા જેવી એ વાત છે કે અભી 3 તારીખે 2 દિવસ પહેલાથી ગણપતિનું એક પહેલું આગમન થઈ ગયું છે. એ ગ્રુપનું નામ તો મને યાદ નથી, બટ પહેલું આગમન થઈ ગયું છે અને કાલે બી એક આગમન હતું. અને આટલું બધું ક્રેઝ કેમ છે ગણપતિ બાપાનું કે ભાઈ હજુ તો 200 થી 250 દિવસ જેવું બાકી છે તો પણ આટલો બધો ક્રેઝ છે. અને મેં વિડીયોઝમાં જોયું છે, રીલ્સમાં, કે ગણપતિ નથી હજુ આવ્યા પણ નથી તો બી એટલી બધી પબ્લિક છે ને ભાઈ, વિચારવા જેવી વાત છે. તો આટલું બધું આવું કેમ છે મને તો ખબર નહીં, બટ તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ પર કહેજો. મને બી જાણવું છે, તમે બી જાણજો. જય દ્વારકાધીશ.